આદમીનું બાળક એકલું હોય છે જેને વર્ષો લાગી જાય છે ઊભા થવામાં. વાછડો જોયો છે ક્યારે? એને એક આખો દિવસ પણ લાગતો નથી ઊભો થવામાં. ગાય એને ચાટે છે, તમે ચાટો તમારા બાળકને, જોઈએ કે ઊભો થઈ જાય તો. અને પછી કેટલાક માલિક લોકો આવીને કહે છે કે મનુષ્ય યોની સર્વશ્રેષ્ઠ યોની છે. ગાય ભેંસના બાળકો હોય છે, એમને કોઈ જ્ઞાનની જરૂર નથી પડતી. તમે તમારું બાળક પેદા કરો, એને જ્ઞાન ન આપો તો જાનવરોથી પણ ગયેલું જાનવર બનશે. જંગલમાં પેદા કરો અને જંગલમાં જ છોડી દો, પછી 20 વર્ષ પછી મળવા જાઓ તો ઉવાવ બોલશે તમારી સામે. તમને જોઈને તરત ઝાડ પર ચડી જશે, ઉવાવ ઉવાવ ફરી કરશે. જીવન દુઃખદાયક ન હોત તો આટલી મોટી મોટિવેશન ઇન્ડસ્ટ્રી કેમ હોત? આ સેલ્ફ હેલ્પ, કાઉન્સેલિંગ, સાયકિયાટ્રી, આ બધા ધંધાઓ શેના માટે ચાલે છે? તમે કહો છો કે તમને પ્રેમ થયો છે, પછી ખંજવાળવા લાગો છો, લગ્ન કરી લઈએ, લગ્ન કરી લઈએ. સાચી વાત તો એ છે કે તમને ડર હોય છે કે લગ્ન નહીં કરો તો એ ભાગી જશે. એને પણ ડર છે કે તું લગ્ન નહીં કરે તો તું ભાગી જઈશ. બંનેને શંકા છે એટલે એકબીજાને જંજીરમાં બાંધી નાખે. દુલ્હાને શંકા ન હોત કે દુલ્હન ભાગી જશે તો લગ્ન કેમ કરતો? શંકા શું દુઃખ નથી? શંકાથી મોટું કોઈ દુઃખ છે?